હાલમાં જ થાણે મુંબઈમાં 50થી વધુ પેટ્રોલ પંપને સીઝ કરી દેવામાં આવ્યા છે. ખબર છે કેમ? કારણ કે ત્યાં રહેલા મશીનોમાં છેડખાની કરવામાં આવે છે અને તે મશીનથી જ તમારી સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યો છે. તમને કદાચ ખબર નહીં હોય તો આવો આ રીલ્સમાં તમને જણાવું કે કેવી રીતે તમારી સાથે પેટ્રોલ પંપ પર છેડખાની થઈ રહી છે. પેટ્રોલ પંપવાળા તમને કહે છે કે સર જીરો જોઈ લો, પરંતુ સૌથી મોટો વિશ્વાસઘાત અહીંયાથી જ થાય છે. તમે જીરો તો ચેક કરી લો છો, પરંતુ ફ્યુઅલ ડેન્સિટી ક્યારે ચેક નથી કરતા અને તમારી આ એક ભૂલના કારણે તમારી ગાડી બગડી શકે છે અને પૈસા બગડશે એ અલગ. મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા ફ્યુઅલની ડેન્સિટી ફિક્સ કરી રાખવામાં આવી છે. ત્યારે પેટ્રોલમાં ડેન્સિટી 720થી 775ની વચ્ચે હોવી જોઈએ અને ડીઝલમાં 820થી 860 kg પર ક્યુબિક મીટર આ રેન્જની બહાર અગર તમને ઈંધણ મળે છે તો તે ફ્યુઅલની ક્વોલિટી ખરાબ છે. જો તમારી આસપાસ આવું કોઈ પણ ફ્રોડ થાય તો તેની કમ્પ્લેન તમે આ સ્ક્રીન પર આપેલા નંબર પર કરી શકો છો અને અગર જાણકારી સાચી સાબિત થઈ તો તે પેટ્રોલ પંપનું લાયસન્સ પણ રદ થઈ શકે છે.